માતાજી મિત્રો, સ્વાગત છે આજના આપણા નવા વિડીયોની અંદર। તો મિત્રો, આજે આપણે ફરીથી એક નવો વિડીયો લઈને આવી ગયા છીએ। તો આજનો આપણો વિડીયો છે, આપણે ખેતરમાં છીએ અને આપણે એક વિચાર આવ્યો કે ખેતરમાં મેગીની પાર્ટી કરીએ, એટલે કે મેગીને બનાવીએ, ખેતરમાં મેગી બનાવીને ખાઈએ। એટલે કે અમે ખેતરમાં મેગી બનાવવા આવી ગયા છીએ। હું છું, મારો ભાઈ છે અને મારા મામાનો છોકરો છે, એટલે કે અમે કુલ 3 જણા મેગી બનાવવાના છીએ। અને મેગી બનાવવા માટે બધો સામાન પણ અમે લાવી દીધો છે, પણ એક વાતની કમી હતી કે ચૂલો તો મિત્રો આપણે લાવી દીધો છે। એટલે કે ચૂલો જે લાવી દીધો નથી, લાવવાનો છે। એટલે કે દેશી ચૂલો આપણે ઈંટની મદદથી ચૂલો બનાવવાનો છે, એટલે આપણે ઈંટો લાવવાનો છે। મારા ભાઈ ઓલી કરે બૂમ પાડે છે, શું એવું કહે છે, ઈંટો લાવવાનું કહે છે। અને ઈંટો આ પડી, એટલે કે ફ્રન્ટ ઈંટો આ પડી। તો મિત્રો આપણે હવે પેલી બાજુ જઈએ ઈંટો લઈને। તો તમે વિડીયો સ્ટોપ કરીએ કે આપણે એ બાજુ ઈંટો લઈને જઈશું, પછી બનશે। તો આપણે એ બાજુ જઈએ વિડીયો લઈને, એટલે કે ઈંટો લઈને। તો મિત્રો આપણે ઈંટો લઈને જઈએ, તો લગન વિડીયો સ્ટોપ કરીએ, પછી તમને જગ્યા બતાવું કે અમારો વિડીયો કहीं ચાલુ કરશું, એટલે કે કઈ જગ્યા પર આપણે મેગી બનાવશું। તો લગન વિડીયો સ્ટોપ કરીએ અને આગળ જઈએ। તો ફાઇનલી મિત્રો, હવે આપણે એ જગ્યા આવી ગયા છીએ અને લાકડા બહુ બધા લઈને આવી ગયા છે। ચૂલો તમે જોઈ શકો છો, અંદર મેગી અને એવું છે, એટલે કે હજી લાકડા અંદર, એટલે કે ચૂલો સળગાવવાનો બાકી છે। મારો ભાઈ કમ્પ્લીટ બંદોબસ્ત કરીને ઊભો છે। તો મિત્રો હવે આપણે કાંઈ બનાવવાનું છે અને આપણે જગ્યા રાખેલી છે સ્પેશિયલ આપણે વિડીયો બનાવવા માટે કમ્પ્લીટ કરી છે। અને આ બાજુમાં આપણી સાયકલ છે। અને અમારો ભાઈ એવું કહે કે કાલ આપણે કંઈ બીજો પ્રોગ્રામ રાખીએ। કાલ શું રાખવાનું બોલ કે હવે? અરે એ ગોટા તો ના રખાય, આવડે તને બનાવતા? એવું કે મને બનાવતા આવડે તને? બનાવતા આવડતું નહીં તો એવું બોલ કરે, વિચારમાં પડી ગયો શું બનાવું, એટલે કે શું બનાવું। અને આ બાજુમાં આપણે ઘાસ વાયેલું છે, એટલે કે આ અમારું ખેતર છે, તમે જોઈ શકો છો મિત્રો, આખું ખેતર દેખાય અમારું છે। અને મારા ભાઈ હજી વિચારમાં જ છે કે કાલ શું બનાવું। આપણે મિત્રો હવે તમે બતાવી દઉં કે અમે શું લાવ્યા છીએ। તો 2 મેગી છે, 1 ગ્લાસ છે, નાની વાટકીઓ છે અમારા માટે, ચૂલો છે, ચૂલા પર ખાલી મૂક્યું છે। અને મિત્રો આપણે બાટલો છે પાણીનો, આ ચમચો છે મારા હાથમાં, એટલે કે મારા ભાઈના હાથમાં, તમે જોઈ શકો છો મિત્રો। તો મિત્રો હવે આપણે વધારે વાર નથી કરતા અને મેગીનું બધું તૈયાર કરીએ, એટલે કે મેગી બનાવવાનું સ્ટાર્ટ કરીએ। તો ચૂલો સળગાવીએ એટલે પાછા મળીએ, લગન વિડીયો સ્ટોપ કરીએ ઘડી। તો ફાઇનલી મિત્રો હવે આપણે મેગી બનાવવાનું સ્ટાર્ટ કરી નાખ્યું છે। તો હવે આપણે કેટલા ગ્લાસે પાણી નામી દઈએ, નામ દે પાણી, પાછળ રાખ બનાવું, નામ પાણી, નામ દે 2 સમજે હજી એટલા હજી થોડુંક નામ દે, લે કમ્પ્લીટ થઈ જાય ને, કમ્પ્લીટ પાકી જાય, એ ના હલો ચાલો। તો ફાઇનલી મિત્રો હવે આપણે મેગી બનાવવાનું સ્ટાર્ટ કરી નાખ્યું છે, અને થોડુંક પાણીને પેલું કરવા દઈએ, ગરમ એટલે થવા દઈએ, પછી અંદર નાખીએ મેગી, પાણી બાટલો સાઈડમાં મૂકી દઈએ। તો મિત્રો આ છે આપણી મેગી, અને તમે જોઈ શકો છો મેગી આપણે બનાવવાની છે। બે મેગી લાવી દીધી છે આપણે 10-10 વાળી મેગી બનાવે છે। આખુરા ધુમાડો આંખમાં આવે છે એટલે આખુરા આવતા રહીએ, અને તમે જોઈ શકો છો થોડુંક નીચે કેમેરો રાખી દે એટલે કમ્પ્લીટ આવે। આમ થોડુંક પાછળ કેમેરો ગરમ થાય લાઈ,
ખબર છે મને. રાધે રાધે ન નાખીશું લાખો પર તરફડા ઘણા બે હારું તો બટન છે કરના. તો ફાઇનલ મિત્રો હવે આપણે મેગી બનાવવાનું ચાલુ છે. તમે એકદમ આગળ મેગી જોઈ લો કે મેગી કેવી છે. તો મેગી બનાવવાનું ચાલુ છે કે ફોન બહુ જોડાઈ ગયો એટલે ગરમ થાય ફોન એટલે કમ્પ્લીટ મેગી બનાવવાનું ચાલુ છે. પવન બહુ છે એટલે કે વારો બહુ છે એના લીધે આપણે બહુ ઓલું થાય છે. તો એકદમ બફાઈ જાય એટલે આપણે અંદર મેગી મસાલો નાખી દઈએ. અત્યારમાં આપણે મેગી બનાવવાનું તૈયાર જ છે એટલે કે બનાવી રહ્યા છીએ આપણે મેગી. વિડીયો ચાલુ જ છે કારણ કે વિડીયો થોડોક લાંબો કરવાનો છે. વિડીયો આને પહેલાં 2-3 મિનિટનો વિડીયો ખાલી બન્યો છે એટલે કે આ વિડીયો ચાલુ રાખ્યો છે. કટ પાડ્યો નથી આ વિડીયોની અંદર. અને આટલું આપણે પાણી છે આટલું આપણા જોડે પીવાનું અને આટલું છે. અને મિત્રો મેગી બનાવવાનું ચાલુ જ છે ખેતરની વચ્ચોવચ મેગી. આજે આપણે આના અંદર પાણી પાવાનું છે. તો આપણે જે 2 દાડા પહેલાં ત્યાં પાણી પાવ્યું હતું પણ હવે ઘાસ રોપેલું છે એટલે બીજે 2 દાડા પછી પાણી પાવાનું છે. તો ફાઇનલી મિત્રો હવે આપણે મેગી બની ગઈ છે એટલે કે હવે થોડીક રાહ જોઈએ અને પછી આપણે ઉતારી લઈએ મેગી. તમે મિત્રો મેગી જોઈ શકો છો એકદમ ખેતરની વચ્ચે જ મેગી છે. અંદાજ આખો અલગ છે ખેતરની મેગી ખાવાનો. ચાલુ છે. મિત્રો તો મેગી આપણે કમ્પ્લીટ બની ગઈ છે એટલે કે કમ્પ્લીટ મેગી થઈ ગઈ છે એટલે કે હવે આપણે મેગી ઉતારીએ. તમે જોઈ શકો છો મિત્રો મેગી
કમર થઈ ગઈ છે મિત્રો મેગી, એટલે હવે આપણે મેગી ઉતારશું અને ખાઈએ કે કેવી બની છે મેગી આપણાથી. તો તમે જોઈ શકો છો. તો મિત્રો હવે આપણે મેગી ઉતારીએ એટલે વિડીયો પછી સ્ટાર્ટ કરીએ, એટલે વિડીયો સ્ટોપ કરીએ. તો ફાઇનલ મિત્રો હવે આપણે આના અંદર મેગી કાઢી લઈએ અને થોડીક ચાખીને જોઈ લઈએ કે કેવી મેગી બની છે. તો માપ આપણી પહેલાં મેગી કાઢીએ. મેગી બહુ લાંબી બની ગઈ છે આપણાથી. તો ફાઇનલ મિત્રો આપણે પહેલી મેગીમાં પાણી આલ દઈએ લે. તો પહેલાં તો આપણે બધાની ડીશ કાઢી નાખીએ, પછી આપણે ખાઈએ મારા ભાઈની. તો એક ડીશ કાઢી પહેલાં અહીં મૂકી દઈએ, બીજી ડીશ. તો ફાઇનલ મિત્રો આપણે બીજી ડીશ કાઢી દઈએ મેગીની. લાગે છે મને. ચમચો પકડ દે, પેલા હું ડીશ લઈ લો. ચમચો પકડ. તો 2 મેગી ઘટાડી છે, એટલે કે અમારા બંને ભાઈની. તો આટલી મેગી વધી છે, પછી ખાશું. તો પહેલાં એકદમ આપણે મેગી ટેસ્ટ કરી લઈએ, એટલે કે ચાખી લઈએ કે કેવી બની છે મેગી. તો પહેલાં હું મારો ભાઈ કે મેગી ચાખીએ કેવી બની છે. ગરમ બહુ હશે એટલે ધીરે ધીરે ચાખીએ. ક્યાં તો મેગી કેવી બની ખાઈ લે પહેલાં, પછી કે મને કેવી બની. 1 નંબર મેગી. શું મેગીની વાત ના થાય. તો આપણે ચાખીને જોઈ લઈએ કે મેગી કેવી બની છે. આટલી મેગી છે, એટલે કે અમારા કેમેરામેન રાજવીર કે નહીં ખાવાની છે, એટલે અમે બધાથી ખાશું પછી. તો અમે પહેલાં થોડીક ચાખી લઈએ કે કેવી મેગી બની છે. મિત્રો 1 નંબર મેગી બની છે. તો મિત્રો આટલે આપણો વિડીયો આઇકન પૂરો કરીએ. તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી અમારા નવા વિડીયો તમને મળતા રહે. તો આજના માટે આટલું. કાલે એક નવા વિડીયો સાથે મળીએ. તો હવે આપણે મેગી ખાઈ લઈશું, પછી ઘરે જશું અને કાલે એક નવો વિડીયો બનાવશું. કાલે એક નવા વિડીયો સાથે મળીએ. આજના માટે આટલું. ફરી એક નવા વિડીયો સાથે મળીએ. જય માતાજી.